Good morning, students. In fertilizer industries, today we'll start our new topic. The topic is ammonium phosphate. બરાબર? તો એમોનિયમ ફોસ્ફેટ જે છે એ આપણું એક બીજું ફર્ટિલાઇઝર છે. આ ફર્ટિલાઇઝર જે છે પહેલું ફર્ટિલાઇઝર આપણે ગઈકાલે કમ્પ્લીટ કર્યું, બરાબર? યુરિયા કમ્પ્લીટ કરી દીધું છે અને આ પછી ત્રીજું ફર્ટિલાઇઝર છે એમોનિયમ ફોસ્ફેટ, બરાબર? આપણે એમોનિયમ સલ્ફેટ જે છે એ કાલે આપણે કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ અને આ ત્રીજું જે છે એ એમોનિયમ ફોસ્ફેટ. એમોનિયમ ફોસ્ફેટ જે છે એ બે પ્રકારના હોય છે. એક છે ડીએપી અને એક છે એમએપી, બરાબર? એક છે ડાયએમોનિયમ ફોસ્ફેટ અને મોનો એમોનિયમ ફોસ્ફેટ. જે લોકોને ખેડૂત મિત્રો હોય છે એ લોકોને ખ્યાલ હોય છે, એ લોકો ખેતીવાડીની અંદર ડીએપી છે એ વાપરતા હોય છે, ડાયએમોનિયમ ફોસ્ફેટ જે છે એનો છંટકાવ કરતા હોય છે, બરાબર? તો ડીએપી અને એમએપી નું મેન્યુફેક્ચરિંગ જે છે એ કઈ રીતે થાય છે, એનો ઉપયોગ શું છે, એની પ્રોપર્ટી શું છે, એ આપણે આજના લેક્ચરમાં ડિસ્કશન કરવાના છીએ. તો મોનો એમોનિયમ ફોસ્ફેટ અને ડાયએમોનિયમ ફોસ્ફેટ, આ એની ફ્લોશીટ ડાયાગ્રામ છે, બરાબર? ઓવરઓલ ફર્ટિલાઇઝર ઇન્ડસ્ટ્રીઝની આપણે વાત કરીએ તો ફર્ટિલાઇઝર ઇન્ડસ્ટ્રીઝ જે છે એની અંદર જે એલિમેન્ટ જે છે એને પાર્ટ વાઇઝ કેટેગરી અલગ અલગ સેક્શનમાં મૂકેલા છે. એક છે મેક્રોન્યુટ્રિયન્ટ્સ અને બીજું છે માઇક્રોન્યુટ્રિયન્ટ્સ. એક છે મેક્રોન્યુટ્રિયન્ટ્સ, મેક્રો, ને બીજું છે માઇક્રો. બરાબર? મેક્રોન્યુટ્રિયન્ટ અને માઇક્રોન્યુટ્રિયન્ટ. તો મેક્રોન્યુટ્રિયન્ટ જે છે એ આપણા કયા કયા હોય? તો મેક્રોન્યુટ્રિયન્ટ જે છે ફર્ટિલાઇઝરની અંદર એક છે આપણે NPK, નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફર, રાઈટ? આ બધા જે છે એ મેક્રોન્યુટ્રિયન્ટની કેટેગરીઝની અંદર આવે છે. જ્યારે માઇક્રોન્યુટ્રિયન્ટની અંદર ઝિંક, મોલિબ્લેડેનમ, આયર્ન, કોબાલ્ટ, કોપર, ઝિંક, મેંગેનીઝ, આ બધા જે છે એને આપણે માઇક્રોન્યુટ્રિયન્ટ કહીએ છીએ. તો મેક્રોન્યુટ્રિયન્ટ અને માઇક્રોન્યુટ્રિયન્ટની અંદર ફર્ટિલાઇઝર ઇન્ડસ્ટ્રીઝની અંદર કેટેગરાઇઝ કરેલી છે. જે આપણે ન્યુટ્રિયન્ટ જે છે આ તે યુનિટની અંદર આપણે લાસ્ટમાં જોશું આપણે કે ગ્રોથ રેગ્યુલેટર ને ગ્રોથ પ્રમોટરની અંદર આપણે જે ડિસ્કશન કરવાના છીએ માઇક્રો મેક્રોન્યુટ્રિયન્ટ ઉપર ડિટેલમાં ડિસ્કશન કરશું. પણ છેક હિન્ટ આપું તમને તો આની અંદર એક જે છે NPK છે. તો નાઇટ્રોજન જે છે એનું આપણા પ્લાન્ટની અંદર વર્ક ફંક્શન શું હોય, ફોસ્ફરસનું વર્ક ફંક્શન શું હોય અને પોટેશિયમનું વર્ક ફંક્શન શું હોય, રાઈટ? તો એ બધી વસ્તુ જે છે એ આપણે જોઈએ. તો આપણો ડીએપી ને એમએપી જે છે આજનું ટોપિક ડીએપી એમએપી, એની અંદર બે એલિમેન્ટ જે છે એ છે ડબલ ફર્ટિલાઇઝર કહી શકાય એને, બરાબર? આપણે કેટેગરીઝની અંદર ક્લાસિફિકેશન કર્યું હતું ફર્ટિલાઇઝરનું, સિંગલ ફર્ટિલાઇઝર, ડબલ ફર્ટિલાઇઝર અને ટ્રિપલ ફર્ટિલાઇઝર. એમ છેલ્લા બે લેક્ચરથી આપણે જે જોઈએ છીએ એ બંને જે કયા કયા છે, પહેલું હતું આપણે એમોનિયમ સલ્ફેટ આપણે બનાવ્યું હતું. એમોનિયમ સલ્ફેટ જે છે એ ડબલ ફર્ટિલાઇઝર છે, બરાબર? અને આ જે છે એ પણ ડબલ ફર્ટિલાઇઝર છે. આમાં એમોનિયમ ફોસ્ફેટ છે. તો નાઇટ્રોજન અને ફોસ્ફરસ બંને એલિમેન્ટ જે છે એ છોડને આપે છે આપણું આ ફર્ટિલાઇઝર ડીએપી અને એમએપી, બરાબર? તો નાઇટ્રોજન જે છે એનું વર્ક ફંક્શન શું, ફોસ્ફરસનું વર્ક ફંક્શન શું, પોટાશનું વર્ક ફંક્શન શું, તો એ આપણે ખ્યાલ આવે કે આપણે જે ફર્ટિલાઇઝર બનાવીએ છીએ તો એનો ઉપયોગ કઈ રીતે થતો હોય છે. તો નાઇટ્રોજન જે છે એ થડ અને લીફ એટલે પાંદડાનો સ્ટેમ એન્ડ લીફનો ગ્રોથ કરવાનું કામ કરે છે નાઇટ્રોજન, બરાબર? તો નાઇટ્રોજન જે છે લીફ અને સ્ટેમ
લીફ અને થડનો, એટલે કે પાંદડા અને થડના વૃદ્ધિ વિકાસનું કામ કરવામાં મોટામાં મોટો રોલ હોય તો એ કોનો છે? નાઇટ્રોજનનો, રાઈટ. બીજું છે ફોસ્ફરસ. તો ફોસ્ફરસ જે છે એ ફ્લાવરિંગ અને ફ્રૂટિંગ માટેનો રોલ ભજવે છે. શેનો? ફ્લાવરિંગ અને ફ્રૂટિંગ માટેનો. આપણે ફોસ્ફરસ યુક્ત ફર્ટિલાઇઝર જ્યારે એડ કરીએ તો એ છોડની અંદર કે આપણું જે વૃક્ષ છે એની અંદર ફ્લાવરિંગ અને ફ્રૂટિંગ જે છે એ વધારે આવે, બરોબર. ને પોટેશિયમ જે છે એ વોટર બેલેન્સિંગનું કામ કરે છે, બરોબર. તો વોટર બેલેન્સિંગનું કામ કોણ કરે? પોટેશિયમ. પોટેશિયમ યુક્ત ખાતર જે છે એ એડ કરવાથી આપણને એનો વોટર બેલેન્સિંગ જે છે મૂળથી શરૂ કરી અને લીફ સુધીનું જે વોટર બેલેન્સિંગ જે છે એમાં સારો એવો રોલ જે છે, બેલેન્સિંગ રાખવાનું કામ જે છે એ પોટેશિયમ જે છે એ કરે છે. અને બીજું ફ્લેવરિંગ, કલરિંગ એની માટે પણ પોટેશિયમ યુક્ત ફર્ટિલાઇઝર જવાબદાર છે. તો આ રીતે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ જે છે એના અલગ અલગ જે રોલ હોય છે પ્લાન્ટની અંદર એની આપણે વાત કરી, બરાબર. તો આજનો આપણો ટોપિક છે એમોનિયમ ફોસ્ફેટ. તો એની અંદર બે છે, એમએપી અને ડીએપી બંને તમારે પૂછાય છે. મોનો એમોનિયમ ફોસ્ફેટ અને ડાય એમોનિયમ ફોસ્ફેટ બંને પૂછાય છે. તો મોનો એમોનિયમ ફોસ્ફેટ જે છે એ આપણે પહેલા બનાવશું મોનો અને ડાય, બરોબર. એની રીતે કેટેગરાઇઝ કરેલા છે. આપણે ખેડૂત જે મિત્રો, ખેડૂત પુત્રો જે હશે તમારામાંથી એ લોકોને કદાચ ખ્યાલ હશે કે આપણી ઘરની ખેતીવાડી હોય તો ત્યાં ડીએપી નો છંટકાવ વધારે કરતા હોય છે, બરોબર. તો ડીએપી છાંટવાથી શું થાય? ડીએપી છાંટવાથી શું ફાયદા થાય? એમએપી છાંટવાથી શું ફાયદા થાય? એ આપણે ડિટેલ ચર્ચા કરશું આજના લેક્ચરની અંદર. તો ડીએપી અને એમએપી જે છે એ બંને ગ્રેન્યુઅલ ફોર્મની અંદર મળે છે આપણને, બરાબર. ડીએપી જે છે એના દાણા આપણે માર્કેટમાંથી મળે છે. એમએપી જે છે એ એકદમ પાવડર ફોર્મમાં પણ હોય અથવા ગ્રેન્યુઅલ ફોર્મમાં પણ મળી રહે. તો ડીએપી અને એમએપી. તો ડીએપી જે છે, પહેલી વાત કે આપણે ઘણીવાર સાંભળતા આવીશું કે આપણી જે ખેતીવાડી છે, બરાબર, આપણે ખાસ કરીને ઇન્ડિયામાં કે જ્યાં આટલું બધું વિકસિત દેશ નથી, આટલું બધું ખેતીવાડીમાં જાગૃતતા નથી, અત્યારે અદ્યતન ટેકનોલોજી આવી છે, પણ હકીકત તો આપને ખ્યાલ જ છે કે ખેડૂતો શું કરતા હોય છે, કોઈ પણ ખાતર જે છે એ છંટકાવતા હોય છે, બરાબર. તો ઇટ્સ ડિપેન્ડ ઓન પીએચ, ઇટ્સ લોકેશન, બરાબર, વોટર પીએચ, વોટર એસિડિટી, આલ્કલિનિટીની આ બધી વસ્તુ ઉપર જે છે આપણું ફર્ટિલાઇઝર છે એ ડિપેન્ડ કરતું હોય છે. તો એમએપી અને ડીએપી જે છે એમાંથી સારું એવું ખાતર જેને કહેવાય એને એમએપી કહી શકાય. એમએપી જે છે એનો પણ છંટકાવ થતો હોય છે અને ડીએપી નો પણ છંટકાવ થતો હોય છે. તો આપણું જે એશિયાટિક ટેપ વોટર જે છે એની પીએચ તમે જુઓ તો 7 થી 8.5 કે 8 જેટલી હોય છે. એક્ઝેક્ટ 7 પીએચ નથી હોતી, બરોબર. બીજું આપણા સોઇલની પીએચ, જમીનની પીએચ કેટલી છે, એની મોઇસ્ચર કેટલી છે, મોઇસ્ચર પીએચ કેટલી છે એ પણ કન્સિડર કરવામાં આવે આ વસ્તુની અંદર. અને જ્યારે તમે એમએપી નો છંટકાવ કરો તો એ પીએચ જે છે ડિક્રીઝ થઈને એસિડિક નેચરની અંદર આવી જાય. એમએપી માં મોનો એમોનિયમ ફોસ્ફેટ ની અંદર જ્યારે તમે છંટકાવ કરો તો એની અંદર તમે પાણી એડ કરશો અને જમીનમાં જ્યારે નાખશો ત્યારે તમારા જમીનની પીએચ જે છે એ મોનો એમોનિયમ ફોસ્ફેટ જે છે એ 5.5 થી 6 જેવી લાવી દે. હવે એસિડિક પીએચ ની અંદર તમારા માઇક્રોબ્સ જે છે એનો ગ્રોથ સારો એવો થાય. એટલા માટે એમએપી જે છે એ મોસ્ટ સક્સેસ ફર્ટિલાઇઝર કહી શકાય. જ્યારે ડીએપી જે છે તો ડીએપી માં શું થાય, એક તો એની પોતાની પીએચ જે છે એ થોડી આલ્કલાઇન હોય છે થોડીક, અને તમારું ટેપ વોટર જે છે એ પણ આલ્કલાઇન છે, એટલે તમારી આલ્કલાઇન પીએચ તરફ તમારી જમીનને લઈ જશે એ ડીએપી. તો શું થશે, તમારા માઇક્રોબ જે છે એ એબો 7 પીએચ જે છે એ ડીએક્ટિવેટ થતા હોય છે, બરોબર. તો આપણો જે આની અંદર જે જમીન સોઇલ કેમિસ્ટ્રી જે છે ફર્ટિલાઇઝરની અંદર એની અંદર મોટો રોલ જે છે એ
આ બધી વસ્તુનો ભાગ ભજવતો હોય છે. જેમ આપણે એમોનિયમ નાઇટ્રેટ, એમોનિયમ સલ્ફેટની અંદર આપણે ગયા છેલ્લા લેક્ચરમાં ભણી ગયા કે કઈ રીતે નાઇટ્રેટ જે છે એ નાઇટ્રેટ સોલ્યુબલ ફોર્મમાં નાઇટ્રોજન આપે છે. બરોબર, ઇટ ઇઝ સિંગલ ફર્ટિલાઇઝર. એ સોલ્યુબલ ફોર્મમાં નાઇટ્રોજન જે છે એ આપે છે નાઇટ્રેટના ફોર્મમાં. બનાવે છે શું? નાઇટ્રિક એસિડ અને નાઇટ્રેટ, પણ સોલ્યુબલ ફોર્મની અંદર એને નાઇટ્રોજન આપે છે. આ જે છે એ MAP અને DAP બે એલિમેન્ટને રિલીઝ કરશે. પહેલું નાઇટ્રોજન અને બીજું ફોસ્ફરસ. બરાબર, નાઇટ્રોજન જે છે એનો રોલ શું છે? થડ અને પાંદડાના વૃદ્ધિ વિકાસ માટેનો છે, જ્યારે ફોસ્ફરસ જે છે એ ફ્રૂટ ફ્લાવરિંગ માટેનો છે. બરાબર, અને ડબલ ફર્ટિલાઇઝર છે આ. તો આ રીતે જે છે એ આપણે વાત કરી. તો મેઇન જે ફર્ટિલાઇઝરનો મેઇન આધાર જે છે એ સોઇલ pH એન્ડ વોટર pH ઉપર છે. તો DAP જે છે એ આપણે એડ કરીએ તો નો માઇક્રોબ્સ જે છે, કારણ કે આપણે ગયા લેક્ચરની અંદર જોઈ ગયા એમોનિયમ સલ્ફેટ જે છે એ નાઇટ્રોસિફાઇંગ બેક્ટેરિયાની પ્રેઝન્સમાં ઓક્સિડાઇઝેશન કરે છે અને નાઇટ્રેટ બનાવે છે, નાઇટ્રોસિફાઇંગ બેક્ટેરિયાની હાજરીમાં. તો આની અંદર પણ કોઈ બેક્ટેરિયા જે છે એ રોલ ભજવતા હશે, તો આલ્કલાઇન pH ની અંદર એ ડીએક્ટિવેટ થાય અથવા કોઈ રોલ ન ભજવી શકે સારો એવો. તો આપણું ફર્ટિલાઇઝર જે છે એમાં કામ કરતું નથી. બહુ એસિડિક કન્ડિશનની અંદર પણ કામ ન કરે, પણ નિયર અબાઉટ એસિડિક હોય તો એ સારો એવો રોલ ભજવતું હોય છે. હવે આપણે આપણો લેક્ચર જે છે એ સ્ટાર્ટ કરીએ. મોનોએમોનિયમ ફોસ્ફેટ એન્ડ ડાયએમોનિયમ ફોસ્ફેટ. તો મોનોએમોનિયમ ફોસ્ફેટ જે છે એ આપણે ફર્સ્ટ બનાવશું. જો આની અંદર બે રો મટીરીયલ આપણા મેઇન છે, એક છે એમોનિયા અને ફોસ્ફોરિક એસિડ. બરાબર, એની કેમિકલ રિએક્શન જે છે અહીંયા આપણે લખેલી છે MAP, મોનોએમોનિયમ ફોસ્ફેટ. એમોનિયા રિએક્ટ વિથ phosphoric acid NH3 plus H3PO4 gives NH4H2PO4. NH4H2PO4, this is known as MAP. And DAP. DAP is continuous process from MAP, right? તો DAP ના રો મટીરીયલ જે છે એક એમોનિયા થશે, NH3 plus MAP, મોનોએમોનિયમ ફોસ્ફેટ. Ammonia react with MAP gives DAP. NH3 plus NH4H2PO4 gives NH4 twice HPO4. This is known as DAP and this is known as MAP. બરાબર, તો આ જે છે આપણા બંનેની કેમિકલ રિએક્શન થઈ MAP અને DAP ની. DAP માં આપણે એક્સેસ ફોસ્ફોરિક એસિડ પણ એડ કરશું આની અંદર. બરાબર, તો આપણો જે લેક્ચર જે છે એ સ્ટાર્ટ કરીએ. પહેલું જે છે એમાં આપણે SS રિએક્ટર જે છે એ વાપરવામાં આવે. બરાબર, ધીસ ઇઝ SS રિએક્ટેડ જેકેટેડ સિસ્ટમની અંદર જે છે એ વાપરવામાં આવે. એનહાઇડ્રસ એમોનિયા જે છે, એનહાઇડ્રસ એમોનિયા જે છે એની અંદર પ્રીવિયસલી ચાર્જ કરી દેવામાં આવે અને ત્યારબાદ ફોસ્ફોરિક એસિડ જે છે એનું એડિશન કરવામાં આવે. જ્યારે રિએક્શન જે છે એની pH જે છે એ 5 થી 6 જેટલી મેન્ટેન કરવામાં આવશે. આફ્ટર during the cooking of the reaction mass. After completion of the reaction, this mass is taken into neutralizer in which soda ash or NaOH is added to neutralize this slurry to get MAP, મોનોએમોનિયમ ફોસ્ફેટ જે છે એ આપણને અહીંયા મળી જશે. બરોબર, હવે મોનોએમોનિયમ ફોસ્ફેટ જે છે એ સ્લરીના ફોર્મમાં હશે. એ સ્લરીના ફોર્મમાં હશે તો સ્લરી જે છે એમાંથી વોટર જે છે ઇવોપરેટ કરવામાં આવશે. બરોબર, અહીંયા શું થશે? એનહાઇડ્રસ એમોનિયા અને ફોસ્ફોરિક એસિડ જે છે એ રિએક્ટરની અંદર લેવામાં આવશે. એની pH જે છે એ 5 થી 6 મેન્ટેન કરવામાં આવશે ડ્યુરિંગ કુકિંગ. 5 થી 6 કલાકનું કુકિંગ હશે. જ્યારે તમારું કન્વર્ઝન પૂરેપૂરું થઈ જશે, તમારું માસ જે છે it is taken into neutralizer in which mass is neutralized with NaOH or soda ash Na2CO3 to give molten mass of monoammonium phosphate. Monoammonium phosphate.
molten mass of monoammonium phosphate, which is evaporation tower, vacuum evaporation tower. So material is taken in, molten mass is taken into vacuum evaporator, and vacuum is applied at temperature. Water molecule is removed, and our mass is more concentrated, and we will get crude form of monoammonium phosphate. હવે ઇવોપરેટર ટાવર જે છે, વેક્યુમ ઇવોપરેટર છે, એની અંદર વેક્યુમ એપ્લાઇડ કરી આપણે વોટર મોલેક્યુલ જે છે ઇવોપરેટ કરી નાખશું, વોટર જે છે ઓછું કરશું, લાઈક કોન્સન્ટ્રેટેડ MAP જે છે એ આપણે મળશે. ઇટ ઇઝ ઇન હોટ કન્ડિશન. ગઈકાલે પણ આપણે વાત કરી હતી, અને યુરિયામાં પણ આપણે પ્રિલિંગ ટાવરની વાત કરી. ત્યારબાદ એને જે છે ઉપરથી સ્પ્રે કરાવશું, એર ફ્લો કરાવશું નીચેથી, અને ઉપરથી તમારું કોન્સન્ટ્રેટેડ માસ જે છે MAP નું, મોનો એમોનિયમ ફોસ્ફેટ નું સ્પ્રે થશે, મોલ્ટન માસ. અને નીચે જે છે કુલિંગ ટાવર ની અંદર તમારા ગ્રેન્યુઅલ્સ જે છે એ બહાર આવી જશે. બરોબર, મટીરીયલ જે છે એ થોડું ઠંડુ થઈ જશે એર ફ્લો ને હિસાબે, અને કુલિંગ ટાવર ની અંદર મટીરીયલ તમારું કૂલ થશે. અહીંયા તમારું ટેમ્પરેચર જે છે 80 થી 90 ડિગ્રી સેલ્સિયસ હશે ઇન વેક્યુમ ઇવોપરેટર, જ્યારે કુલિંગ ટાવર ની અંદર એ ટેમ્પરેચર 30 થી 40 ડિગ્રી સેલ્સિયસ થઈ જશે. બરાબર, then it is taken into crystallizer where temperature is decreased 30 to 40 degree celsius to 15 degree celsius. મટીરીયલ ને ચીલ્ડ કરવામાં આવશે. બરાબર, કુલિંગ ટાવર ની અંદર તમારું ટેમ્પરેચર 80 ડિગ્રી સેલ્સિયસ માંથી 30 ડિગ્રી 40 ડિગ્રી સેલ્સિયસ થયું, અને કુલિંગ ટાવર માંથી જ્યારે ક્રિસ્ટલાઇઝર ની અંદર લેવામાં આવશે ત્યારે તમારું ટેમ્પરેચર જે છે 30 થી 40 ડિગ્રી થી 15 ડિગ્રી સેલ્સિયસ જેટલું ડિક્રીઝ કરવામાં આવશે. હવે તમારે જ્યારે ક્રિસ્ટલની અંદર ફોર્મ થશે MAP ના, ત્યારબાદ એને સેન્ટ્રીફ્યુઝ કરવામાં આવશે. બરાબર, સેન્ટ્રીફ્યુઝ વિશે પણ આપણે માહિતી યુનિટ ઓપરેશનની અંદર લીધી હશે તમે લોકોએ, છતાં આપણે માહિતી આપી દઈએ. ઇટ ઇઝ સેન્ટ્રીફ્યુગલ ફોર્સ એપ્લાઇડ ઇન અવર સ્લરી. સો what can happen, liquid and solid state is separated in our product. બરાબર, લિક્વિડ અને સોલિડ ને સેપરેટ કરવાનું એક સાધન છે, એને સેન્ટ્રીફ્યુઝ મશીન કહેવાય. સેન્ટ્રીફ્યુઝ મશીન જે છે એ ફિક્સ હોય, સ્ટેશનરી હોય, અંદર એક રોટેટેડ બાસ્કેટ હોય. જ્યારે તમારી સ્લરી તમે એની અંદર ફીડ કરશો, બરાબર, ત્યારે લિક્વિડ જે છે એ સેન્ટ્રીફ્યુગલ ફોર્સના હિસાબે બહાર જતું રહેશે, અને સોલિડ જે છે એ બાસ્કેટની અંદરના કાપડ સાથે ચીપકી જશે. લિક્વિડ બધું બહાર વહી જશે, અને સોલિડ જે છે એની કેપ બની જશે અંદરના રોટેટિંગ બાઉલની અંદર. આની અંદર રોટેટિંગ બાઉલ હશે આ રીતે. આ બાઉલ જે છે એ રોટેટ થતું હશે, અહીંયા પરફોરેશન હશે, નંબર્સ ઓફ હોલ હશે. તમારું ML જે છે મધર રિકર એ અહીંયાથી આમ બહાર નીકળી જશે, અને તમારી પ્રોડક્ટ જે છે એ અહીંયા બાસ્કેટમાં અંદરની સાઈડમાં ચીપકી જશે. એટલે કેક ફોર્મની અંદર તમારી પ્રોડક્ટ જે છે MAP, મોનો એમોનિયમ ફોસ્ફેટ, એ અંદર આવી જશે. હવે centrifuge machine is one type of separation machine. This is not dryer. બરાબર, મેક્સિમમ મધર લિકર જે છે હાઈ RPM એ બહાર નીકળી જશે. તો પ્રોડક્ટ જે છે એ ડ્રાય નહીં હોય, પ્રોડક્ટની અંદર મોઇસ્ચર હશે. તો આની અંદર મોઇસ્ચર જે છે, આ કેક જ્યારે તમે સેન્ટ્રીફ્યુજ મશીન ઊભું રાખીને કેક બહાર કાઢશો ત્યારે એની મોઇસ્ચર જે હશે એ 10 થી 12% હશે. બરાબર, એટલે ભીનું મટીરીયલ હશે તમારું. મટીરીયલ જે છે એકદમ વેટ કન્ડિશનમાં હશે, એને આપણે ડ્રાય કરવું પડશે. તો ડ્રાયરની અંદર હોટ કન્ડિશન જે છે એપ્લાય કરવામાં આવશે, એની ઉપરથી હોટ એર જે છે એ પસાર કરવામાં આવશે. અલગ અલગ ડ્રાયર આવતા હોય છે, સ્પ્રે ડ્રાયર આવતા હોય છે, ટ્રે ડ્રાયર આવતા હોય છે. બરાબર, તો આની અંદર ટ્રે ડ્રાયરનો ઉપયોગ કરવામાં આવે. સ્ટીમમાંથી બોઇલરમાંથી જે જનરેટેડ સ્ટીમ જે છે એ ડ્રાયરમાંથી પસાર થાય તમારા પાવડર ઉપરથી, અને તમારી મોઇસ્ચર જે છે after completion of this operation moisture is 1%, 0.5% to 1% is taken place. બરાબર, હવે તમારી મોઇસ્ચર જે છે એકદમ ડ્રાય થઈ ગયો, પાવડર તમારો લિમિટમાં આવી ગઈ, એને ગ્રેન્યુલેટરની અંદર લેવામાં આવે. તો ગ્રેન્યુલેટર જે છે એની અંદર સ્પ્રે થતો હોય,
બરાબર. અહીંયા શું થયું, તમારા લમ્સ હશે એને પલ્વરાઇઝ નથી કર્યું. પલ્વરાઇઝ કરવું એટલે શું, દળવું નથી, એટલે આના લમ્સ હશે. આની અંદર એકદમ મોટા મોટા ગઠ્ઠા હશે. એ ગઠ્ઠામાંથી એકદમ ડ્રાય ગઠ્ઠા હશે MAP ના, બરાબર. લમ્સ એને આપણે ગ્રેન્યુલેટર ની અંદર લેશું. તો ગ્રેન્યુલેટર શું કરશે, એ લમ્સ માંથી આવા દાણાની અંદર રૂપાંતરણ કરશે પ્રોડક્ટનું. એને આપણે ગ્રેન્યુલ્સ કહીએ છીએ, બરાબર. નાના દાણાની અંદર રૂપાંતરણ કરશે, એને આપણે ગ્રેન્યુલ્સ કહીએ છીએ. ગ્રેન્યુલ્સ જે છે એ બનાવવા માટે આને એ ગ્રેન્યુલેટર ની અંદર કટિંગ સાઇઝ કરશે અને બાઇન્ડિંગ કરશે. બાઇન્ડિંગ એજન્ટ જે છે એ ગ્રેન્યુલેટર ની અંદર એડ કરવામાં આવે, એટલે મટીરીયલને બાઇન્ડ કરી રાખે અને તમારા પ્રોડક્ટ જે છે એના દાણા જે છે એ બની જાય અને તમારું MAP જે છે એ પેક થઈ જાય, બરાબર. આ MAP જે છે એ પેક થઈ ગયું એટલે MAP for sale. હવે તમારું DAP ની પ્રોસેસની શરૂઆત થાય છે. DAP is continuous process from MAP, બરાબર. કેમિકલ રિએક્શન ની અંદર જો મિત્રો MAP જે છે એમોનિયા અને ફોસ્ફરિક એસિડ રિએક્ટ ટુ MAP, રાઈટ. હિયર એમોનિયા પ્લસ MAP gives DAP. MAP જે છે એ એડ કરવામાં આવે, સમ એક્સેસ એમાઉન્ટમાં ફોસ્ફરિક એસિડ પણ એડ કરવામાં આવે, એની અંદર H2H3PO4 પણ એડ કરવામાં આવે. બટ હિયર DAP માં NH3 plus NH4H2PO4, this is MAP gives NH4 twice HBO4 known as DAP. તો હવે તમારા ગ્રેન્યુલ્સ જે છે એને આપણે ચાર્જ કરી દેવામાં આવશે એક રિએક્ટર ની અંદર, SS રિએક્ટર ની અંદર, બરાબર. ત્યારબાદ એની અંદર એનહાઇડ્રસ એમોનિયા જે છે એ ડમ્પ કરવામાં આવશે, એનહાઇડ્રસ એમોનિયા. અને ફોસ્ફરિક એસિડ જે છે એ pH મેન્ટેન કરવા માટે એડ કરવામાં આવશે, એની pH ને મેન્ટેન કરવા માટે. અને જે તમારું MAP ના પ્રોડક્શન ની દરમિયાન મધર લીકર જે સેન્ટ્રીફ્યુજ મશીનમાંથી બહાર નીકળ્યું હતું, મધર લીકર ને પણ આ SS રિએક્ટર ની અંદર ચાર્જ કરવામાં આવશે, રાઈટ. પણ તમારું આ જે સેચ્યુરેટેડ મધર લીકર જે છે એને પણ એડ કરવામાં આવશે, કે કારણ કે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ થી તમારા જે ક્રિસ્ટલ કે યીલ્ડ જે છે ઓછી થતી હોય એ અહીંયા થતી હોય, ml ની સાથે તમારી પ્રોડક્ટ જે છે એ બહાર નીકળતી હોય, તો એ પ્રોડક્ટ જે છે એનું કન્વર્ઝન કરવા માટે પ્રોડક્ટને અહીંયા લઈ લેવામાં આવે, બરાબર, SS રિએક્ટર ની અંદર. અને એની સાથે તમારું એમોનિયા, ફોસ્ફરિક એસિડ અને MAP ના ક્રિસ્ટલ જે છે એ એડ કરી દેવામાં આવે. હવે રિએક્શન જે છે, રિએક્શન ઇઝ going on at 60 to 70 degrees Celsius at for 3 to 4 hours. During this reaction, pH is maintained for 6 with the help of phosphoric acid. પહેલા તમારું 60 થી 70 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર જે છે એ મેન્ટેન કરવામાં આવશે રિએક્શન દરમિયાન. એ રિએક્શન દરમિયાન તમારી pH જે છે એ 6 જેટલી મેન્ટેન કરવામાં આવશે ફોસ્ફરિક એસિડ થી, અને ટેમ્પરેચર જે છે એ 60 થી 70 ડિગ્રી સેલ્સિયસ મેન્ટેન કરવામાં આવશે. સો after 3 to 4 hours a slurry type product is found at the bottom part of the SS reactor. This is known as DAP, બરાબર. ને આપણી સ્લરી જે બનશે એ DAP જે છે એમાં કન્વર્ઝન થઈ ગયું હશે. આપને એક પ્રશ્ન થાય કે સર એમાં આપણે વોટર જે છે એ શું કામ ઇવોપરેટ કરીએ છીએ, અને વોટર તો આની અંદર બાય પ્રોડક્ટ બનતી નથી. પણ જ્યારે એનહાઇડ્રસ એમોનિયા જે છે, એનહાઇડ્રસ એમોનિયા જ્યારે આપણે ડમ્પ કરશું ત્યારે એની અંદરથી વોટર મોલેક્યુલ જે છે એ છૂટો પડતો હોય, બરાબર. તો એને આપણે ઇવોપરેટર ની અંદર લઈ વોટર મોલેક્યુલ જે છે ઇવોપરેટ કરશું અને કોન્સન્ટ્રેટેડ માસ જે એનું ક્રિસ્ટલાઇઝ કરશું અને સેન્ટ્રીફ્યુઝ કરશું. ગ્રેન્યુલેટર ની અંદર, ડ્રાયર ની અંદર લઈ ગ્રેન્યુલેટર ની અંદર એડ કરશું ને we will get DAP, ડાઈ એમોનિયમ ફોસ્ફેટ. તો આ પ્રોસેસ જે છે એ એમોનિયમ ફોસ્ફેટ, MAP અને DAP બંનેની કમ્બાઇન્ડ પ્રોસેસ જે છે એ થઈ. સિમ્પલ પ્રોસેસ છે, તમારે એક્ઝામ ની અંદર પણ આટલી વસ્તુ જે છે એ લખવાની છે, બરાબર.
આ જે છે એ બધી વસ્તુ આપણે અહીંયા જોઈ. તો આ CF થયું. સેન્ટ્રીફ્યુગલ પણ અત્યારે આ પ્રોસેસ જ લખી શકો. 40 થી 45 ડિગ્રી ટેમ્પરેચર ડિક્રીઝ 15 ડિગ્રી સેલ્સિયસ within 3 to 4 hours, so 2 to 3 hours at under control condition to give DAP crystal which is centrifuged to separate mother liquor and our product. And this product moisture is 10 to 12%, which is decreased in dryer to moisture 0.5 to 1%. Thereafter, what kind of form DAP is obtained? જો આપણે ગ્રેન્યુઅલ ફોર્મ જોતા હોય તો ગ્રેન્યુલેટર ની અંદર નાખવામાં આવે અને ડ્રાયર જોતું હોય તો પલ્વરાઇઝ કરી દેવામાં આવે એકદમ પાવડર ફોર્મ. તો ડ્રાયર ની અંદર પેક થઈ ને ડીએપી જે છે એ ડાયરેક્ટ પેક થઈ જાય. તો આપણી પ્લાન્ટ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ જે છે ડીએપી ની ને એમએપી ની એ આપણે અહીંયા કમ્પ્લીટ કરી. બરાબર. હવે આપણે એના યુઝિસ જે છે એ આપણે બંનેના જોઈ લઈએ. બંનેના યુઝિસ અને બંનેની પ્રોપર્ટીઝ. એમએપી અને ડીએપી એના યુઝિસ જે છે એ આપણે અહીંયા લખ્યા છે. તો MAP જે છે, MAP has been as an important granular fertilizer. Both of this fertilizer is granular form. It's water soluble and dissolved rapidly in moist soil. જે પિયત કરેલી જમીન હોય એને આપણે moist soil કહીએ છીએ. પિયત કરેલી પાણી પાયેલી જમીન. બરોબર. Upon dissolution, the two basic components of fertilizer separated again to release ammonia and phosphorus, both of which plant for healthy sustained growth. બરોબર. તો આ જે એમએપી જે છે બે ઇમ્પોર્ટન્ટ એલિમેન્ટ ને રિલીઝ કરે છે જમીનની અંદર, that is ammonia and phosphate. MAP is useful for growing plant and root in soil. પ્લાન્ટ અને રૂટનું વૃદ્ધિ વિકાસની અંદર આ જે છે એ કામ કરે છે. એની પ્રોપર્ટીઝ જે છે એ આપણે બ્રીફલી જોઈ લઈએ. મોલેક્યુલર ફોર્મ્યુલા NH4H2PO4, solubility soluble in water, density 1.08 gram per centimeter cube. બરાબર. એની ડેન્સિટી થઈ. હવે DAP, a monoammonium phosphate, a diammonium phosphate. DAP is used as fertilizer when applied as plant food. It temporarily increase the soil pH. જે આપણે પહેલા પણ વાત કરી હતી લેક્ચર લેતા પહેલા કે DAP કરતા MAP જે છે it is very useful to farm. કારણ કે એમાં pH જે છે એ વધતી નથી, પણ DAP એડ કરવાથી એની pH જે છે એ વધે છે and it is retard to growth of microbes, right? DAP can be used as fire retardant. Fire extinguisher ની અંદર પણ DAP નો ઉપયોગ થતો હોય છે. DAP is also used as yeast nutrient in wine making. yeast ના growth માટે DAP જે છે વાઇન મેકર ની અંદર એડ કરવામાં આવે છે. DAP is an excellent source of P and for plant nutrient. ફોસ્ફરસ અને નાઇટ્રોજન જે છે એ સારું એવું રિલીઝ કરે છે. Molecular formula, its properties, molecular formula NH4 twice HPO4, solubility fairly soluble in water, density 1.02 gram per centimeter cube. તો આ જે છે એ બંનેની યુઝિસ